બાપુ માથી તો બાપુ મને તો એમ થાય કે એક તમે સવારે ઘરેથી નીકળો ને માં ને બાપ ને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી મંદિરમાં કદાચ ન લાગો ને તો એ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાચ બાપુ એમ કે એની માને પગે લાગીને આવ્યો છે ને ભલે આ ન લાગે બાપુ એને હોત સહી કરવી પડે રામ અરે છેલ્લે હું તો અહીંયા સુધીની વાત કરું મા બાપને પગે ન લાગો તો કઈ નહીં પણ તમારા હાટું થઈ તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી રહે ભલા મને તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે કગરવા ન જવું પડે એવો તો ન કરતા સુખી એમનામ થવાતું નથી અને સુખી થવાની કોઈ દવા હજી નીકળી નથી સંસ્કાર બજારમાં મળતા નથી અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણે હાટું વધવાય ન દે સંસ્કાર તો માના કોઠામાંથી આવે માં ધારે એવા દીકરા બાપુ હું તો બહેનોને કહું કે હારા સંતાન જોઈને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં આપણા શાસ્ત્રોની સંતોની શું તાકાત અને એમાં જો કે મારું માનશો નહીં પણ આ મારી એક ફરજમાં આવે એક વ્યાસપીઠ ને ભોળિયાનાથની સાક્ષીએ કહું એક 9 મહિના ઉદરમાં સંતાન હોય ને ત્યાં સુધી જો તમે મોબાઈલને ન અડો ને મોબાઈલને તો બાપુ એ દીકરામાં કોઈ દી કાંઈ ન ઘટે જો કે તમે મોબાઈલ વગેરે રહી કોઈ હકતું જ નથી અને મોબાઈલે જે બગાડ આ દુનિયા બગાડવાનો જે ફાળો ભજવ્યો છે ને એ આખી દુનિયાને ખબર છે પણ એક હું તો એમ અમારા માજી હતા ને એ અમારા માજી અમારા ભાભી સાહેબ ને બધા હતા ને એમના ઉદરમાં સંતાન હોય ને મારા માજી એવું કહેતા જેવું તેવું ખાવાનું નહીં જેવું તેવું બોલવાનું નહીં જેવા તેવા અરે બેહવાનું નહીં આ બધો આનો સંતાન ઉપર પ્રભાવ પડે અભણ અંગોઠા સાફ હતા તેદી આ કોઠા હું જતી ગઈઢા ને અત્યારે આ ભણી ગણીને તમે જોવો ને તો વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય બોલો હવે આમાં પરજા કેવી થાય હે વાળ કપાવે ને આમ વાણંદ ઓલા ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ ને આમથી અરે તમારો વેતો આ દીકરીઓ મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા આપણને ખબર જ નથી પડતી બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય બોલો બોલાવી તો ખબર પડે આપણે બોલાવી દે કે હું તો બેન છું ત્યાં આપણે ખબર પડે ભાઈ તો આ છે અરે શું ભલામણા સંસ્કૃતિની પથારી ફેરવી છે એટલા માટે આ બહેનોને મારે કહેવાનો કારણ કે મેં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો તમે રામાયણ લ્યો ગીતા લ્યો ભાગવત લ્યો ગમે લ્યો ને અને બાપુ પોતાની પત્નીઓને હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજાર વચ્ચે હરરાજી કરી નાખી તો બાપુ મહારાણી બોલ્યા નહીં મને શું વેકવા મારા બાપાએ આપીશ એના ઇતિહાસ થાય અને જબુમાને લખવું પડ્યું છોડી અયોધ્યાના રાજા ઋષિઓને પૂજતા જેને મેલી મર્યાદા રે ભક્તિના માટે અયોધ્યાનો મહારાજા હતો એને શું ઘટે ભલા મને પણ બૈરા વેસવામાં પાછો પગ નથી કર્યો દીકરા કાપવામાં પાછો પગ નથી કર્યો તેથી જગતજનની જોગમાં આવ્યું બાપુ આગળ થઈ હતી પુરુષ જ્યાં નથી પૂગ્યો ને બાપુ રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો સીતાજીને ક્યાં વનવાસ હતો સીતાજી હારે ગયા પછી અહીંયાથી પાછા આવ્યા ને પછી સીતાજીના રામે ત્યાગ કર્યો તો રામ ન ગયા શું કામ ન ગયા તો મારો રામ જાણે એમાં આપણે કઈ ઊંડું નથી ઉતરવું પણ સીતાજી એકલા ગયા છે પછી એમાં રામ નહોતા ગયા શું કામ ન ગયા રામ જાણે ને કોઈ ગુનો નહોતો સીતાજીનો ગર્ભવતી હતા ઉદરમાં સંતાન હતું અને રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું તાર ભાભીને તું મૂકી આવ વાલ્મીક ઋષિના આશ્રમે મૂકવા ગયા અને વાલ્મીક બાપુ પૂછે છે સીતાજીને કે બેટા સીતા કે હા રામે તારો ત્યાગ કર્યો એ તને ખબર છે તો કે હા બાપુ તો કે તને દુઃખ નથી થતું જો બાપુ આ ભારતની આર્ય નારીના જવાબ હું એટલા માટે બહેનોને કહું છું એ કે અરે બાપુ દુઃખ શેનું થાય કે અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળનું રાજ છે અને અમારી ગાદી ઉપર તો હરિશ્ચંદ્ર રાજાએ પોતાના બૈરાને વેચી નાખ્યું હતું રામે હજી મને વેચી છે ક્યાં જો આને રઘુકુળ કહેવાય ને આને બાપુ પતિ પત્ની કહેવાય ત્યાગ કર્યા પછી બાપુ પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય મને હજી રામે વેચી નથી બાપુ ગર્ભવતી હતા વાલ્મીક બાપુ પાસે કોઈ ફરિયાદ નથી કરી મારો કઈ વાંક નથી ગુનો નથી ને રામે મને શું કામ ત્યાગ શું કામ કર્યો કોઈ પાસે ન્યાય નથી માંગ્યો બાપુ ઈ મારો ધણી છે બસ એક જ વાત
એટલે જ કહું છું કે બાપુ જે તમારો ધણી છે ને પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. બીજે આડે અવળે બાપુ ઠીક છે તમે 5 બહેનું ભેગા જઈને જાઓ એની અમે વાંધો નથી, બાકી તમે ધારો છો એટલી દુનિયા હારી નથી રામ. એટલા માટે કહું છું, કારણ કે આ રામચંદ્ર પરમાત્મા રામાયણનો એક દાખલો છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીને શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એ ભગવતી હતી. પણ એને આજની દીકરીઓને કેળો પાડ્યો, આજની દીકરીઓ માટે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે ભાભી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય થાય ને થાય. કોઈને વેમ હોય તો કાઢી નાખજો. આ આજની દુનિયાને બાપુ બતાવવા માટે સીતાજીએ આ કર્યું છે. બીજી વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાના હણિયા હોય, આમાં તમે કોઈ ભાડ્યું હોય તો હું શું વાત કરો તો આય આવ્યું હોય ને આય તો આપણે કહે કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. રામ એવા ગાંડા હતા હાવ કે હોનાનું હણિયું ભાડ્યું ને પાદરા મારવા ઉપડી ગયા. પણ એ તમને મને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળુક્યા કરીને દોડે ને એનું વાયા ઘરમાં બાપુ પતન જ થાય. એ હરણ વાયા ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાય. રામાયણનો બાપુ અર્થ જ કઈક જુદો છે અને દુનિયા ચિત્રી નાખી જુદી. આ હું તો રાવણને કઈ કઈને બેને પહેલા પગ્યા લાગુ કે આ બે નો તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. કારણ કે એ બે ને છે ને દુનિયા જે ધારે છે એ પાત્ર છે જ નહીં. પછી આ તો દુનિયા છે ગમે એ બોલવાની. એટલે રામાયણ છે ને બાપુ હું તો એમ કહું ઘરમાં નાનું મોટું પુસ્તક રાખો બાપુ. રામાયણ તો રામાયણ છે. કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લીધા પ્રાણ. તો હું એમ કહું છું કે જો ભીલ કૃષ્ણ પરમાત્માને મારી નાખતો હોય તો આપણે અગરબત્તી હું કામ કરવી જોઈએ? એટલે ન પૂજવા એવી મારી વાત નથી હો. મારી વાત નો મેં કીધું એમ કોઈ અવળો અર્થ ન કરતા. હું કહેવા એ માગું છું કે આખી દુનિયામાં તમે જો રામના મંદિર છે, કૃષ્ણના મંદિર છે, તો એ કરમ તો કે એમને ન છોડ્યા. તો આમાં સમજવું શું? કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક, આખા વિશ્વનું જે સર્જન કરી શકતો હોય એને ખબર ન હોય કે અહીંયા બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ મારો નાશ વિંધાઈ ગયો. રામ જેવા રામને 14 વર્ષ જો વનમાં જવું પડ્યું હોય તો એ કરમ શું હોય? મને જો કે આ કરમમાં ટપા નથી પડતા હો, તમને પડતા હોય તો ભલે. મને આ કરમ બરમ આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. હવે આમાં આપણે સમજવું શું? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા હારા મહાપુરુષો બેઠા હતા બાપુ. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એ દીકરીનું કરમ શું? મિથિલા નરેશના દીકરી અયોધ્યાના મહારાણી બન્યા બાપુ. આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો તો એનું કરમ શું? ભીષ્મ જેવા બાપુ ગંગા જેની જનેતા હોય, વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ મારા નાથની પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય અને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી હોય. ઈ ભીષ્મ પિતા છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો હવે આ શું કરમ? પોતાનું મૃત્યુ લેવા એમના દૂત આવે, એમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાપુ બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે શું આમાં સમજવું? આ ભવની બધા વાતો કરે, ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં, એલા કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલામણ. આ મળ્યો એ સુતાલ્યો ના મોળો છે ભવ. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા કે ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય તો કહો ને મારે પગ ઝાલવા. સ્વર્ગમાં કોઈક જી આવ્યું હોય તો કહો તો અમને અમે નહીં જઈએ પણ તમારા દર્શન થઈ જાય તો અમને એમ થાય કે અમે સ્વર્ગમાં આંટો મારી આવ્યા. બધું આમ જ હાલે છે. કોઈ ફુવારા આ તમને નથી લાગતું? આ સ્વર્ગ નથી લાગતું? આમાં શું ઘટે છે?
આ ગાડલા ને ખાટલા ના લાઇટો ના ઝુમર ને આ તમે જોવો તો ખરા પંખા ફરે માથે. સ્વર્ગ તો મારો રામ જાણે કોઈ કુને ભાળ્યું છે. બધા સ્વર્ગ તો મારો રામ જાણે કોઈ કુને ભાળ્યું છે. બધા વાર્તાયું કરે છે. મને તો એમ થાય જો નો મારે ને આ ભલે સ્વર્ગ હોય કે નરક હોય, નો મારે તો આય ના મજા જ છે, કાંઈ કરવાની જરૂર જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને, બાપુ જેવા વક્તા હતા, બાપુ વાંચતા હતા. વાંચતા વાંચતા બાપુએ કીધું આમ બેનું એક ભાગ આખો બેનું નો એક ભાગ ભાઈઓનો ચિકાર. એટલે બાપુએ વાંચતા વાંચતા કીધું કે છેલ્લા દી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કોને આવવું છે ઊંચો હાથ કરો. બાપુ બધાએ ઊંચા હાથ કર્યા. મફતમાં વિમાન આવે એટલે તો બધાને ટીંગી જ જવું છે. ઈ કે સ્વર્ગમાંથી વિમાન છેલ્લા દિવસે આવવાનું છે. તમે કથા બધાએ શાંતિથી સાંભળી છે, તમે કથામાં કંઈક દાન પુણ્ય આપ્યું છે, એટલે એ બધાને લેવા માટે આવવાની છે. આવવાનું હોય બધા ઊંચો હાથ કરો. બધા ઊંચો હાથ કરતા. એમાં 2 જણા નહોતા કરતા. કોકે કીધું એ કે તમે કેમ નથી કે અમારે સ્વર્ગમાં થવું, તમે જી આવો. એ કે પણ આ બધા આખું ગામ ઊંચા, એ કે બધી વાત થાય પણ કે શું કામ નથી કરતા. એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા વ્યાજ જાય ને એટલે આ સ્વર્ગ જ છે. તમને કેમ લાગે છે 2 જણા સાચા લાગે, ગામ આખું સાચું લાગે? કોઈ વિમાન આવવાનું નહોતું ને સ્વર્ગમાં કોઈ જવાનું નહોતું. ઓલા 2 જમાઈ જ લાખ રૂપિયાના માણા હતા. એ કે આ બધો કચરો વ્યો જાય ને આ સ્વર્ગ જ છે. આ બધા ભલે વ્યા જાય. હાચાની બાપુ કિંમત જ નથી થતી. બધા એને ધરાહાર ઊંચા હાથ કરાવે. બધા મનાણા હતા ને ખોટા માર્ગે હોય એ તો બધા એમ જ કે ને દારૂ પીતો એમ કે દારૂ પીવાય, અરે મજા આવે, શરીરનું આમ થાય ને શરીરનું ફલાણું થાય ને ખોરાક લેવાય ને પૂંછડું થાય ને ઢોકળું થાય, કારણ કે એને પ્રેમ છે. ચોરીઓ કરતા હોય તો કે આપણે શું મહેનત કરવી જ પડે છે કે એક ઘા મારી લે, મહિનામાં 1-2 ઘા લાગી જાય એટલે આપણું કામ થઈ જાય. એને એમાં પ્રેમ છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે, કંઈક મોજ કરવાની વાત છે. ગંગા જેવી જનેતા બાપુ, હું એટલા જ માટે કહું છું, તમે વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં તમને એક મહાભારતની થોડીક નાની એવી વાત કરી દઉં. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ દાદા કૌરવના પક્ષમાં હતા. આમાં આવ્યા ને એટલે ભીષ્મ દાદા કહે છે કૃષ્ણ પરમાત્માને કે કૃષ્ણ, તમે જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ હતા. કાલ શું બનવાનું છે એને ખબર હતી. આ યુદ્ધ કેટલા દી હાલવાનું છે એ ખબર હતી. આમાં કેટલા મરવાના છે એ ખબર હતી. આમાં વિજય કોનો થવાનો છે એ ખબર હતી. પણ રોકી ન હોય ક્યાં. ઈ કે તમે જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ દી હારે નહીં. પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા ભીષ્મ દાદાને કહે છે કે દાદા તમે મારી ચિંતા ન કરો, હું કઈ હથિયાર બથિયાર ઉપાડવાનું નથી અને મારે તો અર્જુનનો રથ લાવનાર સારથી શું. ઈ કે આ તમારા ભાઈઓનો મામલો છે, મારે આમાં કઈ માથું મારવાનું નથી. દાદા ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા. ઈ કે બીક તારી એકની જ લાગે છે ભાઈ, કે આમાં કોની તાકાત છે કે મને એકે પહોંચી શકે. આ તું છે ને એટલે જ મારા ટાંટિયા ધ્રુજે છે, અને તું કોણ છું એ હું ઓળખું છું. એ કે ખરેખર તમે હથિયાર નથી ઉપાડવાના? એ કે ના. એ કે પણ મને વિશ્વાસ નથી આવતો. અને અખિલ બ્રહ્માંડના માલિકે આમ જળ મૂક્યું હોય કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય, ગમે એનો વિજય થાય, ગમે એનો પરાજય થાય, પણ હું હથિયાર નહીં ઉપાડું એમ આમ કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરીને ઈ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણ પરમાત્મા મારી પ્રતિજ્ઞા હવે તમે સાંભળી લ્યો. કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય અને જો હું તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લ્યો. કે અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એની પહેલા એક તમને વાત કરું કે ભીષ્મ દાદાએ બાપુ એવું જાહેર કર્યું હતું કાલ પાંડવોને રહેવાનું હતું, કારણ કે દુર્યોધને મેણું માર્યું હતું. એ કે હથિયાર મારા, ખાવશો મારું, રથ મારા પક્ષમાં, તમે સેનાપતિ છો અને અર્જુનને મારું એ તમારા ડાબા હાથનો ખેલ. 4 દી થયા હજી તમે અર્જુનને મારી નથી શકતા. આ પેટમાં મેલ નથી કે તમને?
અને રૂંવાડા ઠરડાઈ ગયા હો ભાઈ ભીષ્મ પિતાના. અને તેથી બાપુ એને જાહેર કરી દીધું કાલ પાંડવોને રહેવા ન દો, ન પાંડવી પૃથ્વી કરી નાખો. અને કૃષ્ણ પરમાત્મા મૂંઝાઈ ગયા કે દાદા બોલ્યા છે, કાલ શું રિઝલ્ટ આવે એનું બાપુ કૃષ્ણ પરમાત્માનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. રાત્રિનો સમય પોતપોતાના સાવણીમાં સૈનિકો હુતા છે અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે વાયા હાથ રાખી અને વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. અને મેદાનમાં આટા મારતા હતા ને એમાં એક માને જોયા, સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બાપુ